नमो आयर्याम नमो उत्सायाम नमो लोय सर्वसाहुरम केशो पंचमुक्तारो सर्वपावपराशरो मंगलाय च सभ्येषु परमं हवै मंगलं श्रीमदर्हन्तो मंगलं धीरतासनं मंगलं सकलः संगो मंगलं पूजकाय कृपापरागैः जने कृपामन्तरतारय ईषद्बाष्पार्द्रयोः श्रीवीरजिननेत्रयो कमले धरणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथ श्रीस्तु ज्ञान ध्यान क्रियादि कार्यकुशल प्रद्युम्न देता गुरु आन्तरलोचन मेघमस्ति सुतरां प्रोद्भासितं यस्मै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्री सिद्धेश्वरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविन्दसूरीश्वर। पूज्यपाद आनंद करती भगवंतनी परावण ऋषभ जिनेश्वर प्रीतम महारो आनंद ઘરજી ભગવંતનું આપણને આમંત્રણ છે કે એકવાર તમે પણ પ્રભુના પરમ પ્રેમમાં ડૂબો એક જાગૃતિ તમારી પાસે પરભાવને અલવિદા કરી દો परम प्रेम में तमे डूबी जाओ। अमरे लोगों ने जागृति आपवा माटे अने अमारी जागृति अखंड रहे एना माटे प्रभुए जे पर्सनल केर अमारी लीधी छे एने विचारता आंखों छल छलाई आवे। कितनी प्रभुनी कृपा प्रभुए आचारांग सूत्र में कहूं मुनिनो सया जागरण थी सूत्र वाचता आंखों माती आंसुनी धार निकले प्रभुनी अमारा परनी श्रद्धा त्या मुखरित बनी छे। प्रभु के छे मारा मुनियो मारी साध्वीजीओ सतत जागृत होय छे। मुनिनो सया जागरण थी प्रभुनी अमारा परनी आ श्रद्धा आँखों ज नहीं पूरु अस्तित्व भीनु बनी जाए अने एम लागे अमने कि आ प्रभुनी श्रद्धानो विचार करिए
અને એ શ્રદ્ધા શક્તિપાતના રૂપમાં ફેરવાઈ જાય અને પ્રભુ જે જાગૃતિ અમને આપવા માંગે છે એ તત્ક્ષણ અમને મળી જાય. કેવી પ્રભુની કરુણા! પ્રભુએ માત્ર થિયોરિકલ ફોર્મમાં જ સાધના નહીં આપી, એ સાધનાને પ્રેક્ટિકલ ફોર્મમાં પણ આપી. મૂડીનો સયા જાગરંતી, આ થયું સાધનાનું થિયોરિકલ ફોર્મ, સૈદ્ધાંતિક રૂપ. એ પછી આ સાધના અમારા અસ્તિત્વની અંદર ઉતરે, અમે એ સાધનાને આત્મસાત કરી શકીએ એના માટે પ્રાયોગિક રૂપની સાધના પણ પ્રભુએ આપી. એક સૂત્ર અમને આપ્યું પ્રભુએ, આણા એ ધમ્મો, આજ્ઞામાં જ ધર્મ. એક સૂત્ર આપીને અનંતા જન્મોની અમારી ઈચ્છાઓને પ્રભુએ છેડવી દીધી. જે ઈચ્છાઓ અનંતા જન્મોથી અમને હેરાન અને પરેશાન કરતી હતી, એ ઈચ્છાઓને પ્રભુએ છીનવી દીધી. કારણ ઈચ્છાઓના કેન્દ્રમાં હું હતો. મને આ ગમે, મને આ ફાવે, હું આ કરું, હું આ ન કરું. તમારી દરેક ઈચ્છાની પાછળ તમારું હું પડેલું છે. પ્રભુએ બધી ઈચ્છાઓ છીનવી લીધી, અને ઈચ્છાઓ છીનવી લીધી એટલે હું પણ છીનવાઈ ગઈ. તમે ફરિયાદ કરશો કે સાહેબ, પ્રભુ તમારી આટલી પર્સનલ કેર લે તો અમારી કેમ નહીં? બરાબર. એના માટે એક સૂત્ર છે, સરેન્ડરની સામે કેર. જેટલું તમારું સમર્પણ એટલી પ્રભુની કેર વધુ. ખબર થશે કે શું પ્રભુમાં કોઈ ભેદભાવ હોય છે? સમર્પિત થાય એને વધુ આપે, અસમર્પિત હોય કે ઓછો સમર્પિત હોય એને ન આપે કે ઓછું આપે. તો પ્રભુની કોઈ ભેદભાવ હોય છે? ના, પ્રભુની બાજુ કોઈ ભેદભાવ નથી. પણ તમે જ્યાં સુધી સમર્પિત પૂરેપૂરા થતા નથી ત્યાં સુધી પ્રભુની એક કૃપાને તમે જીવી શકતા નથી. તમારી વાત ક્યાં કરું, મારી પણ વાત કરું. અનંત તીર્થંકર ભગવંતોની કરુણા અગણિત સમયથી વયા કરતી હતી. એવી એક ક્ષણ નહોતી, એવું એક ક્ષણાર્ધ નહોતું કે પ્રભુની કૃપા ન વરસતી. હું પણ એક કૃપા ધારાથી વંચિત રહેલો. નહીતર હું ક્યારનો મોક્ષ પહોંચી ગયો હોત. મારી પાસે પણ સમર્પણ નહોતું, અને એથી પ્રભુની એ અંધરાધાર કૃપાને હું જીરી શક્યો નહોતો. આ જન્મમાં પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું.
પ્રભુ જે કઈ છે બધું તારું છે અને પ્રભુની કૃપાને ક્ષણે ક્ષણે માણી રહ્યા છે। એટલે તો વારંવાર કહું છું, અમારી ઈર્ષા આવે છે કે પ્રભુએ પર્સનલ કેર લીધી, એવું એક સુરક્ષા ચક્ર અમને આપ્યું કે એક સેકન્ડ માટે અમે વિભાવમાં ન જઈ શકીએ, પણ અમારા માટે પણ આ કન્ડિશન છે જ। અમે દ્રવ્યથી આ ચાદર ઓઢીને બેઠા હોઈએ, ભાવથી પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર અમારી પાસે ન હોય, તીવ્ર સમર્પણ અમારું ન હોય, તો બની શકે કે અમને પણ પ્રભુનું સુરક્ષા ચક્ર ન મળે। આ વાત વિતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કરી છે। વિતરાગ સ્તોત્રમાં બે સ્ટેટમેન્ટ આવ્યા। પહેલી નજરે પરસ્પર વિરોધી લાગે એવા સ્ટેટમેન્ટ છે। પહેલું સ્ટેટમેન્ટ આવ્યું, ભવત પ્રસાદે નૈવાહ નિયતિમ પ્રાપિતો ભુવમ। પ્રભુ તારી કૃપાથી જ હું અહીં સુધી આવ્યો છું। મનુષ્યત્વની પગથાર સુધી, સાધનાની ધારા સુધી, ભક્તિના પ્રવાહ સુધી માત્ર અને માત્ર તારી કૃપાથી જ હું આવ્યો છું। બીજું સ્ટેટમેન્ટ આવે છે, રત્નત્રયમ મે રીયતે। પ્રભુ તારી કૃપા મળી, તારું શાસન મળ્યું, તારું સામાન્ય પણ મળી ગયું, તારી ચાદર ઓઢી લીધી, અને છતાં રાગ અને દ્વેષના ચોરટાઓ દોડે દિવસે મારી રત્નત્રયીનું અપહરણ કરી રહ્યા છે। એ વખતે કલિકાલ સર્વજ્ઞની આંખમાં આંસુ છે અને કહે છે, પ્રભુ જે તારો વરદાયી હાથ નરક અને નિગોદમાંથી મને બહાર કાઢનારો હતો, એ હાથ આજે ક્યાં અદૃશ્ય થઈ ગયો। જે તારો હાથ નરક અને નિગોદમાંથી ઉચકીને મને અહીં સુધી લઈને આવ્યો, આજે દોડા દિવસે મારી રત્નત્રયીનું અપહરણ રાગ અને દ્વેષ કરી રહ્યા છે, ત્યારે તારો આ કૃપામય હાથ ક્યાં ગયો? આખા વિતરાગ સ્તોત્રમાં શબ્દની અંદર આનો જવાબ આપ્યો નથી, માત્ર અશબ્દમાં જવાબ છે। હું ઘણી વાર સાધુ સાધ્વીજીઓની વાચનામાં કહું કે શાસ્ત્રના શબ્દોને તો તમે ખોલી નાખશો, શબ્દ શબ્દની વચ્ચે, પંક્તિ પંક્તિની વચ્ચે જે અશબ્દ છે એને તમે ખોલી નહીં શકો। બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ વર્ડ્સ જે છે એને સદગુરુ ખોલી શકે છે। એટલે યોગ શતકમાં એક સરસ વાત કરી, તીર્થ શ્રવણ। અદ્ભુત એ વાત છે। એમાં લખ્યું કે કોઈ પણ સાધના ગ્રંથ કે ભક્તિ ગ્રંથ 2 વાર 4 વાર તમે વાંચી લો, પણ તમે વાંચશો તો શબ્દને ખોલશો। હરિભદ્ર સુરી મહારાજ જેવા દિગ્ગજ આચાર્યોને જે કહેવું છે એ જીલવાની તાકાત શબ્દોમાં ક્યાં છે?
શબ્દ તો તમને ખેંચવાનું બહાનું છે. યાદ રાખજો, કોઈ પણ મહાપુરુષને સાંભળવા માટે, પીવા માટે જાઓ ત્યારે શબ્દો ઉપર બહુ નજર નહીં રાખતા. શબ્દો છૂટી જાય તો વાંધો નથી. બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ વર્ડ્સ જે છે એ મહાપુરુષના ચહેરા ઉપર હશે. અને એ વખતે એમના ચહેરાને જોવાનું ભૂલતા નહીં. એકવાર પાલીતાણામાં કલાપૂર્ણેશ્વરી દાદાની વાચના ચાલે. દાદાને કોકે પૂછ્યું કે દાદા, આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે, પ્રભુ ક્યાં છે? એ વખતે દાદાએ પોતાની કોમળ આંગળીઓ હવામાં ઝુલાવી અને કહ્યું, પ્રભુ આ રહ્યા, પ્રભુ આ રહ્યા. એ જ સાંજે મારી વાચના વાવ પંથકમાં હતી. મારી વાચનામાં મેં શ્રોતાઓને પૂછ્યું કે આપણે બધા સવારે સાહેબજીની વાચનામાં હતા. સાહેબજીને જ્યારે પૂછવામાં આવ્યું કે ગુરુદેવ પ્રભુ ક્યાં છે, ત્યારે ગુરુદેવે હવામાં હાથ લંબાવેલો, કોમળ આંગળીઓને એમની ફેલાવેલી. મેં સામે રહેલા શ્રોતાઓને પૂછ્યું કે એ વખતે તમે શું જોતા હતા? જો તમે એ વખતે સાહેબજીની માત્ર આંગળીઓ જોતા હોત ને તો તમે ચૂકી ગયેલા. એ વખતે સાહેબજીની આંગળી જોવાની નહોતી, સાહેબજીના ચહેરાને, સાહેબજીની આંખોને જોવાની. અને એ આંખોની અંદર તમને પ્રભુ દેખાય. સદગુરુ ઈશારો આપતા હોય છે, પણ એ ઈશારાને ડિકોડ કેમ કરવો એ આપણે નક્કી કરવું પડે છે. પૂનમની રાત હતી, રાત્રે 12 વાગે ગુરુ ઉઠ્યા. ચાંદનીનો પ્રકાશ અને એ કુદરતી પ્રકાશ સહજ રીતે અનાયાસ સદગુરુની સાધના ઉચકાવા લાગી. ઉપાશ્રય એકદમ નિર્જન જગ્યાએ, કોઈ અવાજ નહીં, રાતના 12 વાગેલા, નીરવ શાંતિ અને ચંદ્રમાનો પ્રકાશ. ગુરુની સાધના ઉચકાવા લાગી. પણ ગુરુ એકલ પેટા તો હોય નહીં. ગુરુએ શિષ્યને જગાડ્યો. શિષ્ય જાગ્યો. ગુરુએ ચંદ્ર તરફ આંગળીઓ લંબાવી. એટલે શિષ્ય ગુરુની આંગળીઓ જોવા લાગ્યો કે સાહેબ, તમારી આંગળી બહુ ચમકે છે. ગુરુ કે ડફોળ, રાત્રે 12 વાગે મારી આંગળી જોવા માટે તારે બોલાયો છે? મારી આંગળી જે દિશામાં તકાય છે એ દિશા સામું જો, ચંદ્ર લઈ ગયો. હું ઘણી વાર કહું છું, કોઈ સદગુરુ, એમની પાસે શબ્દોનું સંમોહન હોય અને તમે એ શબ્દોના સંમોહનમાં રહી જાઓ તો એ સદગુરુને નહીં ગમે. એ શબ્દો તો માત્ર ઈશારો છે. તમારે એ શબ્દો સામે તાકવાનું નથી. એ શબ્દો જે દિશામાં તકાઈ રહ્યા છે એ દિશા તરફ તાકવાનું. મારા શબ્દો તરફ નહીં, પ્રભુ તરફ તમારે જોવાનું છે. તો પૂરા વિતરાગ સ્તોત્રમાં શબ્દોની અંદર આનો જવાબ નથી, અશબ્દમાં જવાબ છે.
અને જવાબ એ છે કે બેટા, તું નરક અને નિગોદમાં હતો ત્યારે મેં તારી આંગળી પકડેલી અને હું તને ઉચકીને લાવેલો. પણ જ્યારે જ્યારે સમજીને તારું સમર્પણ ઓછું થશે ત્યારે મારી આંગળી છૂટી જવાની. તારી સાધના પ્રત્યે તને સેલ્ફ કોન્ફિડન્સ થાય, હું સાધના કરું છું અને અહંકાર તને આવ્યો, સમજજે મારી આંગળી છૂટી. એટલે એક ક્ષણ પણ અહંકારમાં ન જઈએ, માત્ર સમર્પિતતાની ધારામાં રહીએ તો પ્રભુ સત્તાનો કોલ છે કે હું તારી આંગળીને એક ક્ષણ માટે છોડીશ. મેળાની અંદર માં અને દીકરો ગયેલા. માએ કહેલું, બેટા મારી આંગળી પકડી લે, તું ક્યાંક છૂટી જાય તો. દીકરો કહે છે, નહીં માં, તું મારી આંગળી પકડ. કેમ પડે? એમાં શું ફરક પડે? અરે કોઈ સારી જગ્યાએ જોવાનું કંઈક હોય અને હું એમાં તલ્લીન બની જાઉં અને મારી આંગળી છૂટી જાય તો તું મારી આંગળી પકડીશ તો આંગળી છૂટશે. પ્રભુને આજે કહી દઈએ, મારી આંગળી તું પકડી રાખજે, તો પ્રભુ સામે પૂછશે, તું મને સંપૂર્ણતયા સમર્પિત છે? સરેન્ડરની સામે કે તો પ્રભુને એવું નથી કે સમર્પિત ઉપર જ કરુણાને વર્ષાવવી, પણ એ પ્રભુની કરુણાને જે સમર્પિત છે એ જીવી શકે છે. વરસાદ તો વરસે, પણ તમારી પાસે જે પાત્ર હોય એ પાત્રમાં તમે પાણી ઝીરી શકો. ગ્લાસ હોય તો ગ્લાસમાં, પીપ હોય તો પીપ. એમ પ્રભુની કૃપાને ઝીલવા માટેની પાત્રતા કઈ? આ સમર્પણ. તો થિયોરિકલ ફોર્મમાં પ્રભુએ અમને કહ્યું, મુનિનો સયા જાગરંતી, મારા મુનિઓ, મારી સાધ્વીઓ સતત જાગૃત છે, વિભાવોથી પર છે. અને પ્રેક્ટિકલ ફોર્મમાં પ્રભુએ આ કર્યું, ઈચ્છાઓને છીરવી લીધી, ઈચ્છાઓ છીરવાઈ ગઈ, અહંકાર ભેગો છીરવાઈ ગયો. એ પછી કેટલું કેટલું પ્રભુ કેર કરે છે. પ્રભુ ચેતનાએ ગુરુ ચેતનાને કહ્યું કે હવે આના ઉપર સતત ધ્યાન રાખજો. પાછું આ અનંત ધર્મોની સંજ્ઞા વાળો માણસ છે, ત્યાંથી પાછું ઈચ્છાનું પોટકું લઈ ના. એક વાત તમને કહું, if we are totally choiceless, we are ever fresh, ever green. સંપૂર્ણતયા અમે ઈચ્છા રહિત હોઈએ, ચોઇસલેસનેસ અમારી પાસે આવી ગઈ, આનંદ જ આનંદ. તમારે શું કરવાનું? ઈચ્છા ઓછી કરવાની. અમારે ટોટલી ચોઇસલેસ રહેવાનું છે. તમારે ઈચ્છાઓ બહુ ઓછી રાખવાની છે. સંસારમાં છો, સંસાર ચલાવવાનો છે. જે બિઝનેસ કરો છો એ બિઝનેસનો તમારા માટેનો યોગ્ય પાર્ટ તમે જોઈ લીધો. બીજા બિઝનેસને તમારે જોવો પણ નથી. એટલે શાસ્ત્રોએ તમારા માટે બે શબ્દો આપ્યા, આવશ્યક પર અને અનાવશ્યક પર. શ્રાવક માટે પણ બિનજરૂરી પરમાં જવાનું નથી. પેલો મુખ્યમંત્રી બન્યો, પેલો આ બન્યો, પેલો આ બન્યો, અને મહારાષ્ટ્રમાં મંત્રીઓ હવે કોણ બનશે? તારે શું બનશે? તારે બી મંત્રી બનાવવાનું. બિનજરૂરી પર જે છે એના ઉપર ચોકડી લગાવી દો.
અને જરૂરી ફળ છે એમાં પણ સાવધાની સાથે જાઓ કે જેથી વધુ પડતા રાગ દ્વેષમાં આપણે લિપ્ત ન થઈએ. તો કેટલી મજાની પરંપરા પ્રભુએ આપણને આપી છે. આપણે પ્રભુ પ્રત્યે હોવાની જોઈએ. આટલી મજાની પરંપરા. નાનપણમાં દીક્ષા લીધી ને ત્યારે હું રેશનાલિસ્ટ હતો, બુદ્ધિવાદી. પણ પ્રભુએ એક તમાજ ઠોકી, ઈચ્છા, બુદ્ધિ, અહંકાર બધું કરી પડ્યું. આજે હું ટ્રેડિશનાલિસ્ટ અને ઇમોશનાલિસ્ટ છું. રેશનાલિસ્ટ હવે નથી, ટ્રેડિશનાલિસ્ટ, સંપૂર્ણ પરંપરાવાદી. ઇમોશનાલિસ્ટ, સંપૂર્ણ સંવેદનશીલ. રાજસ્થાનમાં શિરોઈ જિલ્લામાં પાડીમાં મારું ચોમાસું હતું. ત્યાં સાંવત્સરિક મહાપર્વના દિવસે એક ચડાવો બોલાયો કે આવતીકાલે દ્વારોદ્ઘાટન છે, ત્યારે ચડાવો બોલો. ચડાવો બોલાઈ ગયો. હું પરંપરાવાદી માણસ, કોઈ પણ પરંપરા ચાલતી હોય એને સમજવાની કોશિશ કરવા, ઉખાણવાનું પાપ ક્યારે પણ કરવાનું. આ એક વસ્તુ બરાબર યાદ રાખજો, જે પણ પરંપરાઓ સદીઓથી ચાલી આવી છે એને સમજજો, એના ઊંડાણમાં જજો. પણ ક્યારે તમારી બુદ્ધિ એને ન સમજી શકે એ પરંપરાને તોડવાનું પાપ નહીં કરતા. તો હું તો ચુસ્ત ટ્રેડિશનાલિસ્ટ હતો. મેં બપોરે અગ્રણી શ્રાવકને પૂછ્યું કે ગુજરાતની અંદર આવો ચડાવો નથી હોતો, તમારે રાજસ્થાનમાં આ પરંપરા છે, કેટલા વર્ષથી છે? તો એ જાણકાર હતા. બલકે સાહેબ 60-70 વર્ષના ચોપડા મળે છે, ત્યાં સુધી તો આ ચડાવો લખાયેલો છે. પછી મેં પૂછ્યું એનું કારણ કઈ સમજાય? બલકે સાહેબ કારણ તો તમને ખબર પડે, અમને ક્યાંથી ખબર? મેં શોધી કાઢ્યું. પછી પ્રતિષ્ઠા પછીના દિવસે દ્વારોદ્ઘાટનનો મહિમા. શા માટે મહિમા? પ્રતિષ્ઠાના દિવસે હજારો લોકો પ્રભુના દર્શન માટે ગયેલા હોય. જે માણસ સામાન્ય ત્યાં દેરાસરે જતો પણ ન હોય એ પણ પ્રતિષ્ઠાના દિવસે તો જાય. અને હજારો લોકોએ પોતાનું શ્રદ્ધા સુમન, પોતાના હૃદયની અત્યંત ભક્તિ અને શ્રદ્ધા પ્રભુના ચરણોમાં મૂકી હોય. પછી રાત્રે વિધિવત દેરાસર માંગલિક થાય. હવે આખી રાત એક પ્રક્રિયા ચાલે. કઈ પ્રક્રિયા? પ્રભુની બોડીમાંથી નીકળતી ઉર્જા અને હજારો ભક્તોની શ્રદ્ધાની ઉર્જા. તમારી શ્રદ્ધા જે ભાવાત્મક છે એ પણ પૌદ્ગલિક છે, અને એથી કરી એના તરંગો. તો બે તરંગો જે છે તે અરસપરસ ગોઠાઈ ગયા. પરમાત્માના દેહમાંથી અગણિત ઉર્જા નીકળી રહી છે, અને હજારો ભક્તોની શ્રદ્ધાની ઉર્જા એ પણ ત્યાં ઘૂમરાઈ રહી છે. સવારે દરવાજો ખોલાય. ઘણી બાબત છે ને વિધિકારકને પણ ખ્યાલ નથી હોતી. વિધિકારક અમને પણ કહી દે, મારા સાહેબ પેલા નહીં જાય, કોઈ સંઘ વાળા પેલા નહીં જાય, પેલા લાભ લીધો છે એ જ પરિવાર જશે, અને એક કાજો કાઢશે પછી બધા જશે. પણ એનું મૂળ કારણ આ છે કે લાભ લેનાર જે છે એ પરિવાર સૌથી પહેલા જાય, અને એ જે પરમાણુઓ આખી રાત એકઠા થયેલા છે એ સીધા એને સ્પર્શવા માટે. એ કોઈ પણ પરંપરાના મૂળમાં ઉતરવાની કોશિશ કરશે, પણ ક્યારે પણ કોઈ પણ પરંપરાને તોડવાની કોશિશ કરતા હોય. આપણી બુદ્ધિ નાનકડી,
અને આપણે શાસ્ત્રોની વાતો કરીએ. ઉપાધ્યાય યશોવિજય મહારાજે સ્પષ્ટ કહ્યું, 8 દૃષ્ટિની સજ્જાયમાં શાસ્ત્ર ઘણા મતિ થોડલી શિષ્ટ કહે તે પ્રમાણ. શાસ્ત્રો ઘણા બધા છે અને ક્યારેક તમને વિસંવાદ પણ લાગશે. અમુક અપેક્ષાએ આમાં કહેલું હોય, બીજી અપેક્ષાએ બીજા શાસ્ત્રમાં કહેલું હોય. તમને દેખીતી રીતે બે સ્ટેટમેન્ટ વિરોધી લાગે, પણ એ વખતે તમારે તમારી બુદ્ધિથી એ શાસ્ત્રોમાં જવાનું નથી. સદગુરુઓ જે કહે એને તમારે તહત્તી કરી અને સ્વીકારવા. તમારી બુદ્ધિ અહીંયા કામ આવે. એ બુદ્ધિથી શું મળે? બોલો, બુદ્ધિથી પૈસા મળે, બહારની કોઈ ચીજો મળે. બાકી અહીંયા તો શ્રદ્ધા સિવાય કઈ છે જ નહીં. બુદ્ધિની કિંમત અહીંયા છે જ નહીં. બુદ્ધિને બહાર મૂકીને જ આવવાનું છે. મેધા હોય તો વાંધો નહીં, જે શ્રદ્ધાની સાથે, શ્રદ્ધા સાથેની વિચારસરણી એ મેધા, અને અહંકાર સાથેની વિચારસરણી એ બુદ્ધિ. બુદ્ધિ નહીં. જૈન આશ્રમમાં તો તકતી લગાવેલી હોય, નો માઇન્ડ પ્લીઝ. તમારી બુદ્ધિને લઈને આવતા નહીં. એક રેલવેના કમ્પાર્ટમેન્ટમાં એક પ્રોફેસર જેવા માણસ બેઠેલા અને એક ગામડીઓ આવ્યો. કમ્પાર્ટમેન્ટમાં 2 જણા. જલ્દી લાંબી હતી તો ગામડીઓ હોશિયાર હતો. એને પ્રોફેસરે કહ્યું, સાહેબ તમે લાગો છો તો પ્રોફેસર જેવા હો, પ્રોફેસર છો? કે હા. આપણે કંઈક ઉખાણા પૂછીએ, કંઈક વાતો કરીએ, ટાઈમ તો પાસ થાય કે છે. તમારે ટાઈમ પાસ કરવો પડે કે આમ ટાઈમ ઓછો રહે? શું થાય? ટાઈમ પાસ કરવો પડે. આજનો માણસ જેટમાં ઉડે, ઝડપી ફ્લાઇટમાં, ત્યાં પહોંચે પછી કે ટાઈમ દોડવો છે, શું કરું? ક્લબમાં જઈ ગયા હોય તો આટલી ઝડપી તો ઉડ્યો શું કરવા? મારા ગુરુદેવ હતા, દાદા ગુરુદેવ, રાત્રે 9 વાગે કે સાહેબજી હવે તો સંધારી જાઓ, તમે મારે આટલી બાળા હજુ બાકી છે. એમને સમય જ ઓછો પડતો. તો ગામડે આવી ગયું, સાહેબ આપણે ટાઈમ પાસ કરીએ. પ્રોફેસર કે બરોબર. પછી કે સાહેબ એવું કરીએ, એક હાર જીતનો સોદો રાખીએ ને તો કંઈક મજા રહેશે. પ્રોફેસર કે બોલો. સાહેબ જુઓ, તમે બહુ જ્ઞાની છો, મારા કરતા 1000 ગણું જ્ઞાન તમારી પાસે હશે. પ્રોફેસર પણ અહંકારી તો હતો જ. એ તો હોય જ ને કે છે મનમાં કે તારા જેવો ગામડીઓ રોચો, એનામાં વળી જ્ઞાન શું હોય? તો સાહેબ એક કામ થઈ ગયું, તમે પૂછો ને મને ના આવડે, મારે તમને 10 રૂપિયા આપવાના. હું પૂછું ને તમને ના આવડે, તમારે 100 રૂપિયા આપવાના. પ્રોફેસર કે ઓકે. પહેલો સવાલ આને પૂછ્યો ગામડીએ, સાહેબ એક પંખી છે, એટલે 3 પાંખ છે, 2 ચાંચ છે, વાદળી એની કલગી છે. આ પંખી કયું? 2 પગવાળા પંખી તો ઘણા હોય, 3 પગવાળું પંખી અને 2 ચાંચ. આપણે ત્યાં પક્ષી વિદોમાં ડોક્ટર સાલિમ અલીનું નામ બહુ પ્રખ્યાત છે. એમનો બર્ડ એન્સાઇક્લોપીડિયા બહુ પ્રસિદ્ધ છે. પ્રોફેસરને પક્ષી શાસ્ત્રનો રસ પણ હતો. એ સાલિમ અલીના બર્ડ એન્સાઇક્લોપીડિયાને કેટલી વાર એમણે ફેરવી નાખેલો. સચિત્ર એન્સાઇક્લોપીડિયા, જેમાં દરેક પક્ષીનું ચિત્ર આપેલું હોય. મેમરીને ફેંદી નાખી. એક પણ પક્ષી એવું ન મળે જેને 3 પગ. 10 મિનિટ થઈ. પ્રોફેસરે કહ્યું, લે આ 100 રૂપિયા, મને ખબર પડતી
પેલા વર્ષથી 100 રૂપિયા ખિસ્સા મૂકી દીધા. સાહેબ પૂછો હવે તમે. પ્રોફેસર કે બીજું કાંઈ નહીં, આ પંખી કર્યું તું કહી દે. પેલું કે સાહેબ મને આવડતું નથી, લો 10 પ્રોફેસર કે હવે આની જોડે હાર જીતતો 90 રૂપિયા ઠોકી. બુદ્ધિથી સંપત્તિ મળે, બુદ્ધિથી પ્રભુ ન મળે, બુદ્ધિથી સદગુરુ ન મળે. આ બધાને સદગુરુ મળ્યા કેમ મળ્યા? સમર્પણ હતું માટે મળ્યા. અને સમર્પણ છે ત્યાં સુધી સદગુરુ રહેવાના. સરેન્ડરની સામે કેર સૂત્ર બરોબર યાદ રાખજો. જ્યાં સદગુરુના સમર્પણની છત્રીની બહાર ગમે ત્યાં કોઈ કાળજી તમારી પછી નહીં. તમે વિવાહોમાં પટકાઈ શકો. પરણિક મરી વેશ્યારે ત્યાં કેમ પહોંચી ગયા? સદગુરુનું સરેન્ડર એમની પાસે ન રહ્યું. કેટલી ઊંડી વાત છે. પરણિક મરી કેટલા જ્ઞાની, કેટલા તપસ્વી, કેટલા ધ્યાની, તો એ ગુરુને સમર્પિત નહોતા. કઈ રીતે કહેવાય? કઈ રીતે કહેવાય? એક જ વાત એમના મનમાં હતી કે સાધના નક્કી મારે કરવાની, સાધના કરવાની મારે, ગુરુ તો ખાલી સાક્ષી છે. મારે છઠ કરવો છે, સાહેબજી છઠનું બચકાણ આપી દો. મારે અઠમ કરવો છે, સાહેબજી અઠમનું બચકાણ આપી દો. નક્કી મારે કરવાનું મારે, ખાલી પછાડ આપવાનું કામ ગુરુનું છે. એટલે સાધના જગતનો જે સાક્ષી હતો એ કરતા બની ગયો. અને સાધના જગતના કરતા જે ગુરુ હતા એ સાક્ષી બનાવી નાખ્યો. તમે ગુરુને સાક્ષી બનાવી નાખો સાધના જગતને, જે કરતા છે. આ જ ભૂલ. એટલે સાધના પ્રત્યેનો સેલ્ફ કોન્ફિડન્સ આવી ગયો, આત્મવિશ્વાસ. હું જ સાધના કરું છું. વેશ્યાને ત્યાં જવાનું એમના માટે વરદાન રૂપ બન્યું છે. વેશ્યાને ત્યાં ગયા પણ જ્યારે પાછા આવે છે ત્યારે થયું કે મારી સાધના ઉપર મેં આત્મવિશ્વાસ રાખ્યો, એના કારણે હું ચૂકી ગયો. સદગુરુના ચરણો વિના સાધના ત્યારે પણ પલપી શકે. આપણી ભાષામાં એક મજાનું સૂત્ર આવે છે, સુભાષિત છે. દૂધાહારી પર ઘર ચિત્ત, નાગા ચાહે લકડા નિત્ત, મૌની ચાહે મિત્ત ક્રિયાસ, બિન ગુરુ ગોદડી નહીં વિશ્વાસ. હિન્દુ પરંપરામાં કેટલાક સાધકો દુગ્ધાહારી હોય, માત્ર દૂધ પી, પણ સદગુરુનું સમર્પણ એની પાસે નથી. તો સદગુરુની કેર પણ એની પાસે નથી. હવે એ માણસ એકદમ વિભાવમાં સરેલો હોય, પછી એ પંચાયતમાં પડે. કેમ ભાઈ, પેલા પટેલા ત્યાંથી કેટલું દૂધ આવ્યું, કેટલા લીટર આવ્યું? કારણ કે આખો દિવસ દૂધ પીવાનું છે. પેલા કાંજી પટેલ ત્યાંથી કેટલું આવ્યું? આજે અડધો લીટર તો પોણો લીટર. દૂધાહારી પર ઘર ચિત્ત, એનું ચિત્ત બીજાના ઘરમાં જ હોય. નાગા ચાહે લકડા નિત્ય, પંચાગ્નિ તપાવી અને જે સાધના કરતો હોય એટલે લાકડા સતત જોઈએ. 24 કલાક એની અગ્નિ ચાલુ રહેવી જોઈએ. હકીકત આખી ઊંધી છે. બહારની અગ્નિ પેટાવવાની નથી, ભીતરની અગ્નિ પેટાવવાની છે. તમારી ભીતર જળ તત્વ પણ છે, ભીતર અગ્નિ તત્વ પણ છે, એનું પ્રગટીકરણ કરવાનું હોય છે. અત્યારે એવા યોગીઓ છે કે ભયંકર ઠંડીમાં હિમાલયમાં એક પણ ચાદર ઓઢ્યા વગર રહી શકે. કેમ? એ લોકો અગ્નિ બીજની ઉપાસના કરે. અંદર એટલી ગરમી હોય કે બહારની ઠંડી લાગે.
ઉનાળાની ભયંકર ગરમીની અંદર જલબીજની ઉપાસના કરે, અંદર ઠંડક જ ઠંડક, તો પેલો બહાર 24 કલાક આગને પેટાવીને રાખે. હવે શું થાય? નાગા ચાહે લકડા એને જોઈએ લાકડા કેટલા બાકી રહ્યા હવે, હજુ આગ કેમ ચલાવશે, એટલે એની નજર લાકડામાં જો. મૌની ચાહે મિત્રની આસ, એક મૌન વાળો છે, હકીકતમાં છે ને શબ્દોનું મૌન એ તો ઇનિશિયલ સ્ટેજનું મૌન છે. જે શબ્દોનું મૌન વિચારોના મૌનમાં પલટાઈ ન શકે, એ શબ્દોનું મૌન બીજાના માટે કાર્ય કર ખરું, તમારા માટે નહીં. સમજે? એ શબ્દોનું મૌન તમે કરેલું હોય, કડવા શબ્દો ન બોલો, બીજો રાજી થાય, બીજાનું કલ્યાણ થઈ જાય. પણ તમારા મનમાં વિચારોના ઘોડાપુર એવા ને એવા જ ચાલતા હોય, તો અહીંયા તાળું લગાવેલું હોય, અહીંયા ઘોડાપુર ચાલતું હોય. શબ્દોનું મૌન સાચું ત્યારે જ્યારે વિચારોના મૌનમાં પડે. પણ આને તો ગુરુ ખબર પણ નથી, એમને એમ કઈ લાગે છે સાધના મૌન રહેવું. તો હવે શું થાય? મૌની ચાહે મિત્ત કી આસ, એને તો બોલવાનું નથી, પણ શબ્દો વિના એને ચાલતું નથી. કોઈ આવે ને વાતોડીઓ અને વાતો કરે, સાંભળું તો ખરો. અને છેલ્લું ચરણ બહુ મહત્વનું આવ્યું, બિન ગુરુ ગોદડી નહીં વિશ્વાસ. હિન્દુ પરંપરામાં ગુરુની ગાદી કહેવાય ગોદડી. ગુરુ ન હોય પણ ગુરુનું આસન હોય ને તો પણ એટલું જ મહત્વનું હોય. આપણે ત્યાં જૂના ઉપાશ્રયોમાં ગોરજીઓની ગાદી રહેતી, અને એ ઉપાશ્રયો પણ બહુ જ પવિત્ર વાયુમંડળ વાળા રહેતા. એકવાર હું વડોદ ગયેલો. વડોદ ગયો પહેલા મને આનંદ હતો, કારણ કે ઇતિહાસને જાણતો હતો. 1100 વર્ષ પહેલા શિરગુણ સુરી નામના આચાર્ય થયા, અને એ વડોદમાં રહેતા હતા. તો મને થયું કે એ જે ઉપાશ્રયમાં રહેતા હતા, એ ઉપાશ્રય જો અકબંધ હોય તો મને જલસો પડી જાય. એ ઉપાશ્રયમાં બેસી અને હું ધ્યાન કરું. વડોદ ગયા, 9 ઉપાશ્રય તેમાં ઉતર્યા પણ કર્યા, દર્શન કર્યા, નૌકાશ્રી કરી. પછી મેં પૂછ્યું કે શિરગુણ સૂર્યવાળે હું ઉપાશ્રય કર્યો, તો સાહેબ ફેરો જરાસાની બાજુમાં. હું ત્યાં ગયો, પણ આખું રિનોવેટ કરી નવો બનાવી નાખ્યો. હું નિરાશ થઈ. એક મકાન તમે તોડી નાખો છો ત્યારે માત્ર મકાન તોડતા નથી, એમાં રહેલા પરમાણુઓને નષ્ટ કરી નાખો. હું એક ગામમાં ગયેલો, ભોયરામાં દેરાસર. હું અંદર ગયો, એટલા સરસ પરમાણુ. હું તો નૌકાશ્રી કરીને ફરી 2 કલાક પણ દેરાસર ગયો. બપોરે સંઘના અગ્રણીઓ મારી પાસે આવ્યા, અને એમણે કહ્યું, સાહેબ આ ભોયરું જૂનું થઈ ગયું છે, એટલે તોડી નાખવું છે, અને નવું મંદિર અમારે બનાવવું છે, આપનું માર્ગદર્શન. મેં કીધું, મારું માર્ગદર્શન પૂછતા હો તો આ ભોયરું કોઈ સંયોગોમાં તોડી ન શકે. મેં કીધું, તમારે ત્યાં બાજુનો પ્લોટ મળી શકે એમ છે, એને ખરીદી લો, નવું મંદિર બનાવવું છે ત્યાં બનાવી દો, પણ આ ભોયરાવાળું મંદિર એ તો એવું ને એવું રહેવું જોઈએ. મેં કીધું, ભોયરું તોડશો બહુ મોટું પાપ કરશો. કેટલા વર્ષનું આ ભોયરું? મેં કીધું 400 વર્ષનું છે, એવું તો અમારા વડવાઓ કહેતા. મેં કીધું 400 વર્ષથી પ્રભુના દેહમાંથી નીકળેલી ઉર્જા એ ભોયરામાં ઘૂમરાયેલી છે. કેટલાય મહાપુરુષો આવેલા, એમની શ્રદ્ધાની ઉર્જા એ ભોયરામાં રહેલી છે. તમે બધાને તોડી નાખશો? મેં કીધું, કેમ ચાલી શક્યા? મેં કહું, મારું માનો તો તમે બાજુનો પ્લોટ ખરીદો, ત્યાં નવું દેરાસર બનાવો. આ દેરાસર તો એમને મૂક્યા.
આપણે ત્યાં ટ્રસ્ટીઓને પણ ખ્યાલ નથી હોતો, ન પણ હોય. ખ્યાલ ન હોય એનો વાંધો નહીં, પણ કમસે કમ તજજ્ઞોને પૂછવું જોઈએ. તમે નવું દેરાસર બનાવવાના હો, માત્ર તમે સોમપુરા પાસે જશો. સોમપુરા એ જ રસ છે કે વધારે વધારે આ રસ કેમ વપરાય, કેટલા ઘનફૂટ વધારે વપરાય એનું કમિશન મને વધારે મળે. અમારી પાસે આવશો તો અમે તમને બરોબર પ્રોપર એડવાઇસ આપશે. એક જગ્યાએ દેરાસરનો પ્લાન લઈને આવ્યા મારી પાસે, જમીન ઉપરનો દેરાસર અને બારીઓ અને બારણા એટલા ખડકી નાખેલા, ઘર જેટલો પ્રકાશ. આટલો પ્રકાશ દેરાસરમાં હોય? 100 વર્ષ પહેલાનો એક દેરાસર મને બતાવો જ્યાં બારી હોય. દાદા શત્રુંજયની પાસે જાઓ, અશોકદેવ દાદાનો ગૂઢ મંડપ, અંધારું કેટલું, ગભારામાં કેટલું અંધારું. મેં કહ્યું મંદિર બનાવો છો, ઘર બનાવો છો તમે, આટલો પ્રકાશ? બધું ના ચાલે. પછી ભાઈ કોઈ તમારી પાસે આટલી જગ્યા છે, ભોયરું કંઈક બનાવો, 5 કરોડના ખર્ચે તમારા માટે મને મંદિર બનાવો. કેટલાક સાધકો માટે 50 લાખનો ખર્ચ વધારે કરો, એક ભોયરું બનાવો જ્યાં બિલકુલ અંધારું હોય, એક ભગવાનની મૂર્તિ માત્ર હોય, ત્યાં એ લોકો સાધના કરી, ધ્યાન કરી. પરંપરાઓને સમજીશું તો જ આપણે આગળ વધીશું.